હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારા જોડે છે આજે શિવાંશ વહેલો ઉઠીને આવી ગયો તો રૂમમાં, કેમ કે આજે સ્કૂલ જવાનું તો બીજો દિવસ હતો સ્કૂલનો. હું ગયો પછી નાહવા માટે. ફાઇનલી હું નહીને આવી ગયો તો બહાર. ચલો હવે જઉં છું મંદિર દર્શન કરવા માટે. દર્શન કરીને હું આવી ગયો ઉપર. ચા પીવા માટે ચા થઈ ગયો તો રેડી. ચલો ગાઈઝ, ચાને નાસ્તો કરવા માટે. ચા પીને હું આવી ગયો ટેરેસ પર હને લઈને. પછી અમે હનીને બંને આવી ગયા નીચે. હું ટેરેસ પરથી નીચે આવી ગયો. પછી શિવાંશ રેડી થઈ ગયો હતો સ્કૂલ જવા માટે. સ્કૂટર ઉપર બેઠો હતો. પછી દાદાને શિવાંશ બંને સ્કૂટર ચલાવતા હતા. એટલામાં શિવાંશને સ્કૂલનો ટાઈમિંગ થઈ ગયો હતો. પછી અમે શિવાંશને લઈને ગયા સ્કૂલે. શિવાંશને જવું હતું કબૂતરના દાણા ખવડાવવા, તો હું અને શિવાંશ બંને ગયા કબૂતરના દાણા ખવડાવવા માટે. પછી શિવાંશ ખુશ થઈ ગયો આજે. અમે આવી ગયા પછી સ્કૂલમાં. શિવાંશના ટીચર બહાર ઊભા હતા. પછી શિવાંશને લઈને ગયા ટીચર ક્લાસમાં. પછી અમે લોકો આવી ગયા ઘરે. રૂમમાં આવીને જોયું તો હની સૂઈ ગઈ હતી. મેં જગાડી. હું લઈને ગયો ટેરેસ પર રમવા માટે. હની ખુશ થઈ ગઈ. પછી હની જોડે મસ્તી કરીને હું ગયો નીચે. પછી મારે જવાનું થયું શિવાંશના ફોટા લેવા માટે. ફોટા બનાવવા આપ્યા હતા નવા, સ્કૂલમાં આપવાના હતા. તે હું ગયો સ્ટુડિયોએ ફોટા લેવા માટે મયંકભાઈના ત્યાં. ફોટા લઈને હું ગયો પછી શિવાંશને લેવા માટે. શિવાંશનો ટાઈમિંગ થઈ ગયો હતો સ્કૂલનો. આવી ગયો હું સ્કૂલે. હું બહાર શિવાંશનો વેટ કરતો હતો. પછી એટલામાં શિવાંશ આવી ગયો. રડતો હતો કેમ કે અંદર મસ્તી કરતો હતો. બહાર મને જોઈને રડવા માંડ્યો. હું પછી શિવાંશને લઈને જાઉં છું ઘર બાજુ. પછી વચ્ચે શિવાંશના દાદા મળી જાય છે. ઓફિસે બેઠા હોય છે તો શિવાંશને બોલાવે છે. શિવાંશ જાય છે જોડે. પછી અમે લોકો આવી ગયા ઘરે. ચલો ગાઈસ, મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. બાય.